નહીં, મારા ઘરના તો લોકોને હું સલામ કરું છું ને આભાર માનું છું. એમને કીધું કે બેટા બહાદુરીથી તું લડો છે, તું લોકોના ઘર બચાવવા માટે લડો છે. તું આજે તારું ઘર તૂટ્યું છે ને આપણું ઘર તૂટ્યું છે, ભલે બેઘર થયા છે, પણ હવે એટલી મજબૂતીથી લડજે કે તને બેઘર કરવાવાળા લોકોને તું સત્તામાંથી બેદખલ કરજે, બેઘર કરજે, અને એટલી તાકાતથી લડજે. કારણ કે આ ગરીબ વિરોધી સરકાર છે, આના મૂળિયા ગુજરાતમાંથી ઉખાડી ફેંકવા ખૂબ જરૂરી છે. આજના સમયની માંગ છે. કારણ કે તાનાશાહી આખા ગુજરાતમાં ટાર્ગેટ માલધારી સમાજ છે. માલધારી સમાજ હવે સમજી ચૂક્યો છે. હવે એમની કોઈ જાળમાં ફસાવા નથી. ચાહે હિન્દુ મુસલમાનની વાત કરે, ધર્મની વાત કરે, કોઈ પણ વાત કરે, ભારત પાકિસ્તાનની વાત કરે, માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી થોડાક દિવસ પહેલાં ઓઢવના રબારી વસાહતમાં જે ડિમોલિશનની કામગીરી કરી છે તેની સામે રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં. લોકોનું જે ઘર કહેવાય એ આશયાનું કહેવાય, એ ઘરનું સ્વપ્ન જોતા હોય લોકો, ને તંત્ર દ્વારા એ ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આજે આ લોકોનું કહેવું છે કે એમનો વાંક શું હતો. આજે શિયાળાનો સમય છે, તે 1952ના સમયથી રહેતા હતા, પરંતુ હવે કોર્પોરેશનને દેખાય છે કે અહીંયા રસ્તો કાઢવો છે ને તે રસ્તા કાઢવાની આડમાં તેમના ઘરને ડિમોલાઇઝ કરવામાં આવે છે. તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે. આપણી સાથે કપિલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, જેમનું ઘર મારી પાછળ આપ જોઈ શકો છો, આખું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. તેમનામાં પણ નારાજગી છે, રોષ છે કે ભાઈ આવું શું કામ, ને વૈકલ્પિક વ્યવસ્થા શું તેમને આપવામાં આવી છે. સીધી તેમની સાથે વાતચીત કરીએ. કપિલભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. રબારી વસાહતમાં આપનું ઘર આવેલું છે ને ઘર તોડી દેવામાં આવ્યું છે. પહેલાં તો શું કહેશો, આ ઘર ગેરકાયદેસર હતું તો પછી કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હતી તમારી જોડે, કે શું છે સમગ્રમાં? મારું ઘર કાયદેસર કે ગેરકાયદેસર અહીંયા આવેલો એક પણ વ્યક્તિ આવે અહીંયા ઊભો રહે એટલે સીધું સમજી જાય કે કાયદેસર કે ગેરકાયદેસર. કોઈ પણ એક નાનો વ્યક્તિ આવે તો નિર્ણય કરી લે કે કાયદેસર કે ગેરકાયદેસર. ખાલી ને ખાલી રાજકીય કિન્નાખોરીનો ભોગ મારું ઘર બન્યું છે. અચ્છા. કોઈ તાનાશાહી શબ્દ સાંભળ્યો હશે પણ જોયું ના હોય તો અહીંયા મારા ઘરે આવીને જોવે તો એને તાનાશાહી અહીંયા આગળ દેખાશે. જે પ્રકારે આજે આખા અમદાવાદમાં ઓઢવમાં ચાલી રહી હતી કામગીરી રિઝર્વ પ્લોટ ખોલવાની, એ રિઝર્વ પ્લોટમાં જે ગેરકાયદેસર રીતે એક દિવસના નોટિસમાં જે લોકોના ઘર તોડી રહ્યા હતા, એના માટે હું અવાજ ઉઠાવતો હતો, એમના માટે હું લડતો હતો. અને એ સરકારની સામે હું સવાલ પૂછી રહ્યો હતો કે તમે કોઈના 60 વર્ષ જૂના ઘર એક દિવસની નોટિસમાં ન તોડી શકો. એ લોકોની સામે હું આંખથી આંખ મિલાવીને જવાબ માંગી રહ્યો હતો. ત્યારે એ લોકો સીધા જ મારા ઘરને ટાર્ગેટ કર્યો. મારા ઘરને ટાર્ગેટ કરીને એવું કહે છે કે મારા ઘરમાં 40 ફૂટનો રોડ નીકળે છે. વાસ્તવિકતા આવી છે કે મારા ઘરની આગળ રોડ છે, તમે જોયો, મારા ઘરની પાછળનો રોડ પણ તમે જોયો, મારા ઘરની બાજુમાં પણ રોડ જોયો. હવે મારા ઘરે 3 રોડ, મને ગુજરાતમાં કોઈ એવું એક ઘર બતાવો કે જેમાં 4 રોડ હોય. 4 રોડ વાળું તો કોઈ ઘર હશે નહીં કે જેના ઘરમાં જ 4 રોડ હોય. મારા ઘરમાંથી 4થો રોડ નીકાળવાનો આ લોકો વાત કરે. અને મેં એવી વિનંતી પણ કરી હતી કે તમે મારી રાજકીય કિન્નાખોરીથી આ રોડ છે નહીં, પણ હવે તમે લઈને આવ્યા છો રાજકીય કિન્નાખોરીથી, તમે ગન પોઈન્ટ ઉપર ડિમોલેશન કરી રહ્યા છો મારી જોડે, બરાબર છે, તો કરો, પણ મારે એકલાનું ઘર તોડો, બીજા લોકો ગરીબોને ન મારશો. અને એ લોકો બેશરમીથી વાત સ્વીકારી પણ લીધી ને એમનો આભાર પણ છે કે અહીંયાથી આગળ નથી જ ગયા, એના માટે આભાર પણ વ્યક્ત કરું છું. પણ આ રીતે આજે સરકાર તાનાશાહી કરી રહી છે. કોઈ સરકારની સામે લડે, કોઈ સરકારને સિસ્ટમને સવાલ પૂછે તો એને દબાવી દેવાનું, કચડી નાખવાનું. ભૂતકાળમાં મારી પર 7 FIR કરેલી છે પણ હું નથી ડર્યો. તો આજે આ કાયરોને એમ છે કે હું બુલડોઝર મારા ઘર ઉપર ચલાવશો તો ડરી જઈશ. તો કાયરોને કાન ખોલીને સાંભળી લે, ના હું ડરો છું ના હું ડરવાનો છું, હું બમણી તાકાતથી લડવાનો છું. કપિલ દેસાઈ ગઈકાલે જેટલી મજબૂતીથી લોકોનો અવાજ ઉઠાવતો હતો, આવતીકાલે એનાથી ડબલ મજબૂતીથી અવાજ ઉઠાવવાનો છે. કારણ કે આજે આ મારા અમદાવાદ શહેરની અંદર OBC, SC, ST અને માઇનોરિટી એ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને એમનું પ્લાનિંગ જ છે કે આ સમાજોને અમદાવાદથી દૂર મોકલી દેવાના. કારણ કે અમદાવાદ એ ફાઇનાન્શિયલ કેપિટલ છે, ત્યારે OBC સમાજ હોય, SC, ST માઇનોરિટી હોય, એમને આ અમદાવાદ શહેરથી દૂર મોકલવાનું કાવતરું છે. ને ઉદ્યોગપતિઓને આ શહેર પધરાવવાની એ લોકોની રણનીતિ છે. તો કપિલભાઈ, જેમ કે તમે કીધું રાજકીય કિન્નાખોરી રાખીને ઘર તોડી દેવામાં આવ્યું છે, તો શું કયા પ્રકારની રાજકીય કિન્નાખોરી તમારી સામે હોઈ શકે? એટલે આ વિસ્તારમાં કહેવાય છે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ માનવામાં આવે છે. અહીંના માલધારીઓનો શું વાંક કે એમણે ભાજપને મત આપ્યો? કેમ કે એ લોકો કહે છે અમે પોતે સમર્થક છે તો પણ અમારા ઘર તોડી નાખવામાં આવ્યા. ધારાસભ્યો પણ અમારા સાંભળવા તૈયાર નહોતા, ફોન બંધ કરી દીધા, સ્વિચ ઓફ કરી દીધા. તો આ બધું કઈ રીતે જુઓ છો? ને તમે કહો છો કે રાજકીય કિન્નાખોરી રાખી છે, તો બીજાએ તો પણ ભાજપને જ મત આપ્યા હતા. એક્ઝેક્ટલી. રાજકીય કિન્નાખોરી તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા અનહદ સમર્થન મળ્યું. અહીંયા આગળ ઘણા સમયથી અમારા કોર્પોરેટરો, ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીને છૂટાતા આવે છે. અને કદાચ ખંભે બેસાડીને પણ મારા સમાજના લોકો જ ફર્યા છે ભારતીય જનતા પાર્ટીને. અને મને અફસોસની વાત એ છે કે એવા લોકોના પણ મકાન તૂટ્યા છે.
કે જે લોકો હું જ્યારે જનતાના મુદ્દાઓ પર લડતો, જ્યારે હું સરકારની પોલ ખોલવાનું કામ કરતો, જ્યારે સરકારની સામે હું લડતો, ત્યારે એ લોકોને આ જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એ મારી સામે લડવા મોકલતા અથવા મને સમજાવવા માટે, મને શાંત કરવા માટે એ લોકોનો જ ઉપયોગ કરતા અને મને રિક્વેસ્ટ કરવા મોકલતા. આજે મને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે બિચારા એમનું પણ નથી રાખ્યું. એમના ઘર તોડ નાખે 2-3 કાર્યકર્તાઓના કે જે 40 વર્ષથી મજૂરી કરે છે ભાજપ માટે, એમના એક દિવસની નોટિસમાં ઘર તોડ્યા છે. એટલે એ ભાજપના પોતાના કાર્યકર્તાના નથી થયા, એ લોકોના નથી થવાના. તમે આ કામ કરી રહ્યા છો, તમે હજી પણ હિંમત બતાવી છે કે હું લડત ચલાવતો રહી. તમારા ઘર તરફથી પ્રેશર એવું કંઈ હોય કે ભાઈ હવે તું મૂકી દે આ બધું, કે તારા કારણે આ ઘર તૂટ્યું છે, કે જે કંઈ પણ તમારા ઘરમાંથી પણ તમને પ્રેશર કદાચ આપતા હોય, કંઈક મેણા ટોણા આપતા હોય, કંઈક બને? નહીં, મારા ઘરના તો લોકોને હું સલામ કરું છું ને આભાર માનું છું. એમને કીધું કે બેટા બહાદુરીથી તું લડો છે, તું લોકોના ઘર બચાવવા માટે લડો છે. તું આજે તારું ઘર તૂટ્યું છે ને આપણું ઘર તૂટ્યું છે, ભલે બેઘર થયા છે, પણ હવે એટલી મજબૂતીથી લડજે કે તને બેઘર કરવાવાળા લોકોને તું સત્તામાંથી બેદખલ કરજે, બેઘર કરજે અને એટલી તાકાતથી લડજે. કારણ કે આ ગરીબ વિરોધી સરકાર છે, આના મૂળિયા ગુજરાતમાંથી ઉખાડી ફેંકવા ખૂબ જરૂરી છે. આજના સમયની માંગ છે, કારણ કે તાનાશાહી એ ચરમસીમાએ પહોંચી ચૂકી છે. મારા ઘરના લોકોનો પણ મને ફૂલ સાથ સહકાર છે અને મજબૂતીથી એ ગરીબોની, એ મજૂરોની, એ પછાત સમાજોની અવાજ હું મજબૂતીથી ઉઠાવતો રહીશ. વખતો વખત સત્તા પક્ષ ઉપર તમારે સમાજે બંધ પોકાર્યો છે. આ વખતે તો સરકારમાંથી કાઢી નાખવાના શપથો પણ લેવામાં આવ્યા છે, પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ તરફ ઝુકાવ જતો રહે છે. એ તરફ એ નારાજગી છે એકદમ અચાનક જ દૂર થઈ નહીં. ભોળો સમાજ છે ને, મેં કહ્યું ને કે મેં પહેલાં મારા સમાજને પણ મેં મીઠી ભાષામાં કહ્યું હતું કે આપણે ચૂંટણી સમયે હિન્દુ બની જઈએ છીએ અને ચૂંટણી સમયે હિન્દુ બની જઈએ છીએ, બાકી તો તમને કોઈ હિન્દુ ગણતું નથી. આજે હિન્દુ મુસલમાનના નામે લોકોને ભ્રમિત કરવામાં આવે છે, માત્ર ને માત્ર ધર્મની રાજનીતિ કરવામાં આવે છે. અને અહીંયા પણ મુદ્દો લઈ આવે છે કે આમ બાંગ્લાદેશીઓના મકાન હતા અને એવા બીજા ત્રીજા મુદ્દાઓ લઈને આવે છે. કોઈ પણ મુદ્દો હોય એને હિન્દુ મુસલમાન ઉપર ભારતીય જનતા પાર્ટી લઈ જાય અને એ રીતે જ ચૂંટણીઓના સમયે પણ લોકોને ભ્રમિત કરતી હોય છે. પણ હવે ઘર પડ્યા છે એટલે કદાચ મારા લોકો ભ્રમિત નહીં થાય અને જડબાતોડ જવાબ આપશે. અચ્છા, તો આનાથી સમાજને શું મેસેજ આપશો? કેમ કે આ તો એક અમદાવાદ પર્ટિક્યુલર જગ્યા ઘટના બની છે, પણ તમારા તો સમગ્ર ગુજરાતભરમાં સમાજના લોકો રહેતા હશે, હજી પણ ભાજપ સાથે જોડાયેલા છે ને એ લોકો હજી પણ વિશ્વાસ રાખે છે કે તેમને વિશ્વાસ છે સત્તા પર? નહીં. આજે આખા ગુજરાતનો માલધારી સમાજ આક્રોશિત છે. પહેલાં અમારી ગાયો છીનવી લીધી, હવે અમારા મકાન પણ લઈ લેવા માંગે છે લોકો. એટલે આ સ્ટ્રેટેજીપૂર્વક માલધારી સમાજને ખતમ કરવાની સાજિશ છે ને હવે ઉઘાડી પડી ગઈ છે. અંબાજીમાં પણ માલધારીનું ડિમોલિશન થાય, ઓઢવમાં પણ માલધારી સમાજ ઉપર ડિમોલિશન થાય. આખા ગુજરાતમાં ટાર્ગેટ માલધારી સમાજ છે. માલધારી સમાજ હવે સમજી ચૂક્યો છે. હવે એમની કોઈ જાળમાં ફસાવા નથી. ચાહે હિન્દુ મુસલમાનની વાત કરે, ધર્મની વાત કરે, કોઈ પણ વાત કરે, ભારત પાકિસ્તાનની વાત કરે, માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનો છે. હવે આગામી સમયમાં તમારી શું રણનીતિ છે? કઈ રીતે હવે જેમ કે જેમના ઘર જતા રહ્યા છે એમનામાં પણ દુઃખ છે, આક્રોશ છે કે ભાઈ આવી રીતે તંત્રે કાર્યવાહી કરી છે, તો જે જવાબદાર અધિકારીઓ સામે કઈ રીતે તમે કાર્યવાહી કરવા માટે કંઈક પિટિશન કરવાના છો? કઈ રીતે લડત ચલાવવાના? ચોક્કસથી નામદાર હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવાના છીએ અમે. જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા, જે લોકોના મકાન ડિમોલિશ કરાય છે, એ સુપ્રીમ કોર્ટના આદેશને આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કર્યું છે કોર્પોરેશને. કોર્પોરેશન પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનતી હોય એવું લાગી રહ્યું છે આ જે કાર્યવાહી કરી તેના ઉપરથી, અથવા તો અમારા ધારાસભ્યશ્રી પોતાની જાતે સુપ્રીમ કોર્ટથી ઉપર માનતા હોય તેવું લાગી રહ્યું છે. તો આ મુદ્દે અમે કોર્ટમાં જઈશું, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ સુધી લડીશું અને પોલિટિકલી પણ સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દો ઉઠવાનો છે અને મજબૂતીથી જડબાતોડ જવાબ આપીશું. એક તરફ સરકાર ઘરનું ઘર આપવાની વાત કરે છે ને બીજી તરફ જેમની પાસે ઘર છે તે ઘર છીનવવાના પ્રયાસ થતા હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે. કેમ કે અમદાવાદના ઓઢવ ખાતે જે રબારી કોલોની આવેલી છે ત્યાં માલધારી સમાજના લોકો છેલ્લા ઘણા વર્ષોથી રહે છે ને આ કોલોનીમાં અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે અમને 1952 દરમિયાન સરકાર દ્વારા જમીન સંપાદન જ્યારે કરવામાં આવ્યું તે દરમિયાન અમને અહીંયા જગ્યા ફાળવવામાં આવી, પરંતુ તેમણે તેમની વસાહત જેમ તેમ રીતે અહીંયા બનાવી પોતાનું રોજીરોટીનું ગુજરાન અહીંયા ચલાવ્યું અને અચાનક આ પ્રકારે બુલડોઝરની કાર્યવાહીથી એના લોકો ખૂબ નારાજ છે. આપણી સાથે એના સ્થાનિક છે, ઉમર લાયક છે, તેમની સાથે વાતચીત કરીશું કે એમને કઈ રીતે આખી ઘટના કઈ રીતે જોઈ રહ્યા છે, તંત્રની કાર્યવાહી સામે શું કહેવું છે તેમને. કાકા, આપનું નામ શું છે? કેટલા વર્ષથી આપ રબારી કોલોનીમાં રહો છો ને સરકાર ઘરનું ઘર આપવાની વાત કરે છે ને બીજી તરફ તમારી જોડે ઘર હતું એ છીનવવાનો પ્રયાસ થયો એવું દેખાઈ રહ્યું છે? હું ઈશ્વરભાઈ ડાબીવાળા બોલું. મારો તો જન્મ જ અહીંનો છે. આ લગભગ 65 વર્ષથી અમને ફાળવેલી જગ્યા છે અને
જો સરકાર ગરીબોને આવાસ યોજના આપતી હોય તો અમારા તો રહેતા જ હતા ગરીબ અહીંયા, અમને અહીં મોકલવામાં જ આવેલા છે, કેન્દ્ર સરકારે ફાળવેલી જગ્યા છે. તો આ બધું આટલું બધું કરવાની જરૂર નથી. હાલમાં જ ગઈકાલે જ આપણા ગૃહમંત્રીશ્રીએ એક વચન આપ્યું દિલ્હીમાં કે દિલ્હીની 1700 વસાહતો ગેરકાયદેસર છે એને કાયદેસર કરી આપશું. તો અમારી તો અહીંયા 4 જ વસાહત છે, ઓઢવ અમરાઈવાડી ને જશોદાનગરની 2. તો અમે તો કાયદેસર રહીએ છીએ, તો પછી અમને કેમ નથી ફાળવતા અને અમને કેમ દસ્તાવેજ નથી કરી આપતા? કેમ તમારી તિજોરીઓ ભરવી છે? ગરીબો સામે જુઓ ને. અમે માગણી જે 8000માં મૂકેલી છે એમાં કોર્ટે આદેશ કરેલો છે, તો એનું કદાચ તમે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો. પણ આ બધું તંત્ર કેમ આંધળું થઈને બેઠું છે ને કેમ તિજોરી ભરવા માગે છે ખબર નથી પડતી અમને. અને અમારું ડિમોલેશન કરી દીધું તાત્કાલિક, કોઈ બી કાયદાનું પાલન નથી કર્યું. તાત્કાલિક સાંજે આવીને મૌખિક કહી ગયા ને સવારે આવીને તોડી નાખે. આ ક્યાંનો ન્યાય છે? એટલે અમે હવે રણનીતિ તો બનાવી જ છે કે ભાઈ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે લડવું છે. સરકાર સામે તો પડીને કંઈ જીતી ના શકાય, પણ ન્યાયની અમને અપેક્ષા છે કે કોર્ટ કદાચ અમને ન્યાય આપી શકે. એ તો અમને પ્રેશર લાવે છે કે ન્યાય કોર્ટમાં બી અમારું જ છે, આમ છે તેમ છે, પણ છતાંય અમારે વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર અને ઉપરવાળા ઉપર બી ભરોસો છે કંઈક તો અમારો સારો નિવેડો લાવશે. ભૂતકાળમાં ગાયોને લઈને પણ માલધારી સમાજને હેરાન પરેશાન કરવામાં આવ્યા. હવે મકાનો ડિમોલાઇઝ કરવામાં આવી રહ્યા છે. તો કઈ રીતે જુઓ છો આ જ માલધારી સમાજ જે ભાજપ સાથે ઊભો છે, જ્યારે ચૂંટણીમાં મતો આપવાની વાત આવી તો ખોબલે ને ખોબલે મતો આપ્યા, અને આજે આ પ્રકારનું વર્તન? સાહેબ, અમે તો માલધારી સમાજ તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો જ હતો, પણ હવે અમને ખ્યાલ આવ્યું કે અમે તો અંધભક્તિ કરી બહુ. પણ હવે કોઈ મતલબ નથી, કેમ કે પહેલાં ગૌચરોનું એમનો ડોળો હતો, ગૌચર બધા ચરી ગયા, આખલા ચરી ગયા ગૌચરો, અમારે રવાના દીધા. હવે ગાયો અમે લઈને અમે પછી અહીંયા વસવાટ કર્યો છે, વસાહતો એ માટે તો આપેલી હતી. અમારો મેઇન પર્પઝ જ એ હતો ગાય રાખી શકાય. હવે અહીંયા બી ગાય નથી રાખવા દેતા. ઘરમાં આવીને લેડીઝ હોય તો એને ધક્કા મારીને પોલીસ ગાય છોડીને જતી રહે. અને અમને અમારા એક સભ્યને તો પાસામાં બી બિચારાને મોકલી દીધો હતો, અમારા ગોવાળને. એટલે આવી જો હુકમી કરી રહી છે, અમને કંઈ રહેવા દે એમ નથી. આ એક ચોક્કસ ટાર્ગેટ છે અને માલધારી સમાજને ક્યાંય ટકવા નહીં દે. હવે અહીંથી અમારે આ રીતનું પ્રેશર આવે એટલે અમે કંટાળીને કાં તો ગામડે જઈએ કાં તો બીજા ક્યાંક વસવાટ કરીએ, એવું છે. બીજું કાંઈ છે નહીં. જો હુકમી છે, પણ અમારો તો અત્યારે એક જ ઉદ્દેશ છે કે પહેલે ભગાય છે ગોરો કો, અબ ભગાવો ચોરો કો. એટલે હવે આ ચોરોને ભગાય છે અમારે જીવવું બદતર થઈ જશે, અમારા સમાજનું અસ્તિત્વ મટી જશે જો આ રીતનું અમે સરેન્ડર કરશું તો. સાહેબ, એટલે તમને પહેલા વિશ્વાસ હતો સરકાર ઉપર, હવે જે રીતે ભરોસાની સરકાર હતી પહેલાં એવું, પણ અમે હવે તો નથી જ. એ પહેલાં સાહેબ માનનીય કાશીરામ રાણા સાહેબ હતા, પુરુષોત્તમ રૂપાલા સાહેબ હતા, વાજપેયીજી હતા, અડવાણીજી હતા. એ વખતે એમની વિચારધારા જે સંઘની હતી એ બધામાં અમે બધાને યોગ્ય લાગતું હતું, પણ હવે તો બધું કંઈ કોઈનું કંઈ રહ્યું નથી. વિચારધારા આખી બદલાઈ ગઈ છે. અત્યારે તો જેટલો મોટો એટલો ખોટો છે, પણ એ ખોટા ચાલી રહ્યા છે અને સત્યને દબાવી રહેવામાં આવ્યું એ રીતનું છે. સમાજના લોકો પણ ભાજપમાં છે, સાંસદ હોય, ધારાસભ્ય હોય, તો એ લોકોએ બાબતે કોઈ દબાણ સરકાર ઉપર કર્યું કે ભાઈ અમારી સમાજ સાથે આવું કેમ કે થોડા દિવસ પહેલાં ઠાકોર સમાજ જે કેશવનગરમાં ઘટના બની ત્યાં પણ ડિમોલાઇઝ કરી દેવામાં આવ્યા. તો જે સમાજના નેતાઓ જે સમાજથી બને છે એ કેમ શાંત પડી જાય છે પાર્ટી સામે? હવે શી ખબર, અમને બી એ ખ્યાલ નથી આવતો. અમારા અત્યારે હાલમાં તો કોઈ સરકારમાં કદાચ કોઈ ધારાસભ્ય નથી અમારો. એક રાજ્યસભામાં ગયા છે સાંસદ તરીકે, પણ એ કેમ સમાજનો અવાજ નથી બનતા એ ખબર નથી પડતી. હવે હોઈ શકે કોઈ અમને કોઈ દબાણ હોય અથવા કોઈ બીજો કોઈ આશય હોઈ શકે, એમને રાજકીય પ્રશ્ન છે એમનો. પણ સમાજના નેતા તરીકે સમાજની સાથે ઊભું રહેવું જોઈએ એવું અમારો મત છે. જ્યારે આ લોકો ડિમોલાઇઝ કરવા માટે આવ્યા તો તમે તમારા અહીંના સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, એમને જાણ કરી કે ભાઈ આવી રીતનું કરી રહ્યા છે ને અમે તો ભાજપના સમર્થક? સાહેબ, બધાના ફોન મોબાઈલ સ્વિચ ઓફ આવતા હતા, કોઈ અમારું સાંભળ્યું નથી. અને એક જણાનો તો વળી લાગ્યો તો એ અજાણ્યો નંબરથી મેં ફોન કર્યો. એમણે એમ કહ્યું હું તમારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યાં છું અને હું જોઈ લઉં છું, વાત કરાવું છું. કીધું સાહેબ, આ તાત્કાલિક અમને એક્શન લીધી છે, અમને બચાવો યાર, અમારું માલ સામાન બગડે છે. પણ કે હા અમે તો કોર્પોરેશનમાં ગયા, ડીવાયએમસીને રજૂઆત કરીને કે સારું કરીને અમને કોણિયા ગોળ ચોંટાડીને અમારું બધું સાફ કરી નાખ્યું છે. કોઈ ધારાસભ્ય તો મળતા જ નથી, આજ સુધી દેખાણા નથી. ક્યાં છે એ? અમારે તો એની જાહેરાત આપવી પડશે કે અમારા ધારાસભ્યશ્રીને કોઈ જાણતા હોય તો બતાવજો, અમારે મળવું છે અમને. શું રણનીતિ છે આગળ, હવે શું કરશો તમે? રણનીતિ અમારી એક તો કોર્ટનો આશરો લેવાની છે અને અમારા માલધારી સંમેલનમાં હાલ અમારા આવ્યા હતા ઈશુદાનભાઈ ગઢવી, માલધારી નેતા તરીકે આવ્યા છે, કોઈ પાર્ટી તરફથી નથી આવ્યા. એમણે અમને પ્રોત્સાહિત કર્યા છે કે ભાઈ આપણે લડત આપીશું, માલધારી બધા એક કરીશું અને ગામે ગામ આનો પ્રચાર કરીને અમે એક કમિટી બનાવી અને લડત આપીશું. આમાં લોકો એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે ઉપરના લેવલથી કે અહીંયા તો મુસ્લિમોને આ લોકો વિધર્મીને રાખતા હતા.
પણ હકીકતમાં એવું નથી. અમારા સ્થાનિક નેતાઓને તો પ્રેશર આવ્યું એટલે એમણે એવું બયાન આપ્યું છે, ક્યાંક ક્યાંક વિડીયો મેં જોયું કે મેં જોયા છે ને આ બધું ડિમોલેશન થતું હતું એટલે એમણે લઈ જતા સામાન લઈને જતા જોયા છે ને એવું બધું ખોટું છે, ક્યાંય નથી. અને એવું કયા સંવિધાનમાં લખ્યું છે કે હિન્દુ મુસ્લિમ સાથે ના રહી શકે? એવું તો બતાવો સાહેબ. એટલે આ બધું ભ્રમિત કરે છે. તમે કોઈ ભ્રમમાં આવશો નહીં. તમને સાહેબ જે બી અમારા વિરુદ્ધમાં કોમેન્ટો કરતા હોય એમને વિનંતી કરું છું કે તમે તપાસ કરો. ઉચ્ચ કક્ષાએ દિલ્હીમાં જે આપણા ભાજપના જે ઉચ્ચ કક્ષાએ નેતાઓ બધા છે ને, મોટા મોટા નેતાઓ કેન્દ્રીય લેવલના, એમના બધાના વેવાઈઓ મુસલમાન છે, વિધર્મી છે, પોતાની દીકરીઓ આપેલી છે. એટલે આપણા વેવાઈ થયા. એ તો ભાજપવાળાને હું કહેવા માગું તમારા વેવાઈ છે એટલે હવે તમે વિધર્મીઓ ના કહેશો, વેવાઈ કહી શકો છો. એટલે અમારા વિશે ગેરસમજ બધું રાખશો નહીં. આ તો બધા મળેલા છે, આપણને હિન્દુ મુસ્લિમ કરીને લડાવી મારશે. એટલે મહેરબાની કરીને હવે અંધભક્તિમાંથી બહાર આવો. ચોક્કસથી હાલ જે સ્થાનિક છે તેમનો રોષ છે, સાથે જ તેમણે જનતાને પણ એક સંદેશો પાઠવ્યો છે અને જે ડિમોલેશનની કામગીરી છે તેમણે પોતાની નારાજગી પણ દર્શાવી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા